જય હિન્દ મિત્રો। એક સરસ મજાની ગુજરાતભરમાં એક જે નવી ક્રાંતિ અને મિશન જે ચાલે છે, તમે આ બધા વૃક્ષો તમે જોવો તો તે વૃક્ષો બીજા કોઈ નહીં પણ જે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા અમારા ગામની હદમાં જે લગાવવામાં આવ્યા છે એ ખૂબ સારી વાત કહેવાય અને ખૂબ સુંદર મજાનું કાર્ય છે એમનું। અને વૃક્ષો ઉછેર પણ સારી રીતે કરી રહ્યા હોય તો આ તકે હું એમનો દિલથી આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું। અને આ વિડીયો છે જે આપણે સદભાવના ટ્રસ્ટ સુધી પહોંચાડી દેજો કે જ્યાં જ્યાં આવા સેવાના સારા ક્રાંતિકારીઓના કામ જે થાય છે એની અમે નોંધ કરીએ છીએ, એને સન્માનિત કરીએ છીએ અને એને પ્રોત્સાહન આપીએ છીએ। તો એવું જ અમારે અહીંયા બાજુમાં છે ઢૂઢસર ગામ, સિહોર તાલુકાનું, પણ પાલીતાણાથી નજીક જ છે। તો એ વૃક્ષોનું ને આ સરસ મજાનું સેવાનું કામ બહુ વૃક્ષો ઉછેરવામાં આવે છે। જે આપણે કાળુભાઈ છે જીવદયા ટીમ ઢૂઢસર અને જીવદયા ટીમ ઢૂઢસરના અમારા વિજયભાઈ ગોહિલ છે। અને એવું એક બીજું મારા ધ્યાનમાં આવેલું છે નવા ગામ શિરોડા, જ્યાં પંખી પ્રેમી ગ્રુપ હાલે છે, પંખી પ્રેમી યુવા ગ્રુપ। તો એમની પણ સારી એવી મહેનત છે, એને પણ શૂન્યમાંથી સર્જન કર્યું છે અને ઘણા બધા વૃક્ષો વાવ્યા છે। તો આના પરથી આપણે ખરેખર નોંધ લેવી જોઈએ અને આવા કાર્ય કરે છે એને બિરદાવવા જોઈએ ખાસ કરી। અને ખાસ તમે પણ આવા સેવાના સારા કાર્યો કરતા હો તો ચોક્કસ આ વોટ્સઅપ નંબર પર તમારો નામ સરનામું મોકલી દેજો। અમે ઓલ ઓવર ગુજરાતભરના તમામ વ્યક્તિઓની સંશોધનમાં છીએ, કારણ કે અમારે તમામનો એક સન્માન સમારોહ ગોઠવવાનો છે તાત્કાલિક ધોરણે। એટલે દરેકને અમે વિનંતી કરીએ છીએ કે દરેક સાથ સહકાર અને સહયોગ આપતા રહીજો। અને ખાસ એ કે આપણે પણ એક નોંધ કરવાની જરૂર છે કે આપણે જેટલું થાય એટલા વૃક્ષો આપણથી સમય ખોટો બીજે સમય બગડતો હોય એની જગ્યાએ આવા સારા કાર્યમાં સમય ફાળવજો, એવી દરેકને મારી વિનંતી છે। જય માતાજી,